નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે તમારા માટે એક જોરદાર સેશન લાવ્યા છીએ। તો આજના જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી સેશન। જ્યારે વિદ્યાર્થીઓને એક્ઝામ હોય છે ત્યારે શ્રી ગણેશ ક્લાસીસ છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક લાવે છે। તો તમારો જે સબ્જેક્ટ છે બિઝનેસ રિસર્ચ, જાન્યુઆરી 2026માં પરીક્ષાને ધ્યાનમાં રાખીને મોસ્ટ આઈએમપી સેશન સ્ટ્રેટેજી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનમાં તમને જાન્યુઆરી 2026 માટે આ મુજબના સંભવિત પ્રશ્નો અને સ્ટાન્ડર્ડાઇઝેશન સંપૂર્ણ એકેડેમિક ફ્રેમવર્ક સાથે જોવા મળશે, જે તમારી તૈયારીને આઉટકમ ઓરિએન્ટેડ બનાવશે। જો હજુ સુધી તમને આઈએમપી ક્વેશ્ચનના સોલ્યુશન પીડીએફ ખરીદ્યા ન હોય તો તમે એસજીસી એપ્લિકેશન મારફતે આ બધા વિડીયો છે એની આઈએમપી ક્વેશ્ચન પીડીએફ નોટ્સ મેળવી શકો છો, અને જેથી કરીને એક્ઝામમાં ફોકસ થશે સંપૂર્ણ રીતે, અને માર્કિંગ સ્કેમ છે અલાઇન થવાના છે, અને તમારા જે માર્ક છે એ બૂસ્ટ થવાના છે એટલા માટે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી કે તમારો જે સબ્જેક્ટ છે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ યુનિટ વાઇઝ આઈએમપી ક્વેશ્ચન જોવાના છે। અને જો તમારા પીડીએફ પરચેસ કરવાનું છે તો કેવી રીતે કરવાનું છે એ પણ હું તમને સમજાવી દઈશ। તો અહીંયા ક્વેશ્ચન 1 છે, હાઉ ડઝ અ બિઝનેસ એનાલિસ્ટિક કન્ડક્ટ અ બિઝનેસ રિસર્ચ, એટલે કે ધંધાકીય વિશ્લેષણ અને ધંધાકીય સંશોધન કેવી રીતે કરવાનું છે। ત્યાર પછી તમને જે સેકન્ડ ક્વેશ્ચન છે બિઝનેસ રિસર્ચ માટેનો, તો આપણે અહીંથી જ જોવાનો છે મેન તો એલાબોરેટેડ અબાઉટ બિઝનેસ રિસર્ચ, હાઉ ડઝ અ રિસર્ચ હેલ્પફુલ બિઝનેસ ડિસિઝન, કે તમે કોઈ પણ જે નક્કી કરો છો એના નિર્ણય કઈ રીતે તમારે લેવાના છે, એ ટાઈપના ક્વેશ્ચન તમને વધારે પૂછાય છે એટલા માટે। અને આ તમારા શબ્દમાં લખવાના હોય છે। તમારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક હોય છે એમાંથી પણ તમે ગોતી શકો છો, અને જો તમારે ગોતવાના બાકી હોય છે અને તમને એવું લાગે છે કે મારી પાસે સમય નથી, તો આપણી આઈએમપી પીડીએફ તમે પરચેસ કરી શકો છો। ત્યાર પછી ક્રાઇટેરિયા ઓફ સાયન્ટિફિક રિસર્ચ ડિઝાઇન ડિસ્કસ, વૈજ્ઞાનિક સંશોધન ડિઝાઇનના માપદંડ ચર્ચા કરો। તો ક્વેશ્ચન નંબર 3 છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ અ બિઝનેસ રિસર્ચ, સ્ટેટ ધ બિઝનેસ રિસર્ચ અ પ્રોસેસ એન્ડ ઓલ્સો એક્સપ્લેન ટાઇપ્સ ઓફ બિઝનેસ રિસર્ચ, ધંધાકીય સંશોધન એટલે શું અને ધંધાકીય સંશોધનની પ્રક્રિયા જણાવી, ધંધાકીય સંશોધનના પ્રકાર જણાવો। તો ક્વેશ્ચન નંબર 4 તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે। ચલો નેક્સ્ટ, એના પછી ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ કેરેક્ટરિસ્ટિક એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ રિસર્ચ। તો અહીંયા તમારા માટે આ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, સંશોધનનું મહત્વ, લાક્ષણિકતા અને હેતુ। તો આ 3 ક્વેશ્ચન મારા ફેવરેટ છે, એવું નથી કહેતો કે આ જ પૂછાશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો મારા જે ફેવરેટ છે એ હું તમને સ્ટાર કરી આપીશ, તો ખાસ યાદ રાખજો, તમારે સ્ટાર મુજબ આ સમજવાનું છે। ત્યાર પછી હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જે સ્ટાર કરું છું એ ક્વેશ્ચન તમે ખાસ રીડ કરજો, જેથી કરીને તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને હા બાકીના ક્વેશ્ચન પણ તમારે અચૂકપણે એકવાર વાંચી લેવાના છે। ક્વેશ્ચન નંબર 6, ડિસ્ક્રાઇબ ધ બિઝનેસ રિસર્ચ એન્ડ કન્ટિન્યુઅસ એન્ડ સિસ્ટમેટિકલ પ્રોસેસીસ, ધંધાકીય સંશોધનની સતત અને સુઆયોજિત પ્રક્રિયા છે તેનું વર્ણન કરો। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ કે જો હજુ સુધી તમને આઈએમપી ક્વેશ્ચનના સોલ્યુશન પીડીએફ ખરીદ્યા ન હોય તો તમે એસજીસીની એપ્લિકેશન મારફતે એક્સેસ કરી શકો છો। આ પીડીએફ સંપૂર્ણ રીતે એક્ઝામ ઓરિએન્ટેડ છે અને તમારા માર્ક છે એ બૂસ્ટ થવાના છે। તો હવે તમે ટ્રેડિશનલ પ્રિપેરેશન છોડીને સ્માર્ટ પ્રિપેરેશન સ્ટ્રેટેજી અપનાવો અને આજે જ એસજીસી એપ્લિકેશન સાથે જોડાઈ જાઓ અને અમારી એક્ઝામ રીડનેસને તમે નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 ની વાત કરવાના છીએ। હવે યુનિટ 2 છે ડેટા કલેક્શન એન્ડ બિઝનેસ રિસર્ચ। હવે તમારે વિદ્યાર્થી મિત્રો ઘણા લોકોને એવું થશે કે સર આમાં પ્રેક્ટિકલ દાખલા પૂછાશે, શું પૂછાશે, કેવી રીતે પૂછાશે, આ બધા ક્વેશ્ચનનું એક જ સોલ્યુશન છે, ઓનલી ફોર એસજીસી એપ્લિકેશન। તમે અત્યારે જ ડાઉનલોડ કરી લો અને તમારો જે સિલેબસ છે એ ખાસ ખરીદી લેવાનો છે। હવે એમાં શું કરવાનું છે બધું તમને ઇન્ફોર્મેશનમાં આપી દઈશ। હવે આપણે વાત કરી એક્સપ્લેન ધ વેરિયસ ટાઈપ ઓફ સ્કેલ વિથ અ સુટેબલ એક્ઝામ, કે માપદંડના જુદા જુદા પ્રકારોનું ઉદાહરણ તરીકે સમજાવો। ક્વેશ્ચન નંબર 2, ડિસ્કસ ધ વેરિયસ સોર્સ ઓફ ડેટા કલેક્શન એન્ડ ગીવ ઇટ્સ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ, તો માહિતીના એકત્રીકરણને વિવિધ રીતે ચર્ચા કરો, તેના ફાયદા અને મર્યાદા સમજાવો। ચલો, તો હવે આપણે વાત કરવાની છે આઈએમપી સેશનમાં તમને આ પીડીએફ ક્યાંથી મળે।
તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક્ઝામ નજીક આવે છે ત્યારે નોટ્સ ક્યાંથી વાંચવી હોય કોઈ સમજાતું નહીં, તમારા માટે એક દુખાવો બની જાય છે. પણ ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જે તમને સિમ્પલ લેંગ્વેજમાં જોવા મળશે, આઈએમપી સમ વિથ આન્સર પણ જોવા મળશે અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે. અને આ પીડીએફ પરચેસ કર્યા પછી તમે આ ટાઈપના હેપી થઈ જવાનું છે કે સ્માઇલ તમારામાં આવી જવાની છે. પેપર જોઈને સ્માઇલ આવશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે તમને યાદ આવશે કે પીએમ સરના જે તુફાનના સેશન હતા એ તમને ખૂબ યુઝફુલ થયા છે. અને 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ કરેલા છે. તો તમે ડાઉનલોડ કરો એસસીસી એપ્લિકેશન અને ફ્રોમ પ્લે સ્ટોરમાંથી તમે આ ડાઉનલોડ કરી શકો છો, અથવા તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક હશે વિદ્યાર્થી મિત્રો. અને તમે તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ. હવે તમને લાગશે કે સર આનો ચાર્જ કઈ રીતે હશે, પરંતુ એ પહેલાં હું તમને સમજાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે બિઝનેસ રિસર્ચની પીડીએફ છે. જો તમારે એક જ સબ્જેક્ટની પીડીએફ છે એ પરચેસ કરવી છે, જો માત્ર ને માત્ર એક જ સબ્જેક્ટની પીડીએફ પરચેસ કરવી છે, જે અત્યારે તમે જોઈ રહ્યા છો તમારો જે સબ્જેક્ટ છે બિઝનેસ રિસર્ચ, અને ડાયરેક્ટ તમારે મારી પાસેથી ઓનલાઈન નથી ખરીદવી એપ્લિકેશનમાંથી, અને તમારે મારી પાસેથી ખરીદી કરવી છે, તો 151 રૂપિયા તમારે પે કરવાના છે. અને એ પેમેન્ટ છે એ તમારે આ QR કોડ ઉપર કરવાનો છે. પછી QR કોડ ઉપર આ પેમેન્ટ થઈ જાય ત્યાર પછી તમારે આ નંબર ઉપર છે એ તમારો વોટ્સઅપ છે એ તમારું સ્કેનર છે, તમે જે પરચેસ કરેલી છે એનું તમારે આમાં મોકલી દેવાનું છે 151 રૂપિયામાં. એટલે તમને એક સબ્જેક્ટની પીડીએફ મળી જશે. જે લોકોને કેટી છે એના માટે હું ખાસ કહું છું કે જે લોકોને કેટી છે એના માટે આપણે આ સોલ્યુશન લાવ્યા છીએ. કે ઘણા લોકોની એવી કોમેન્ટ હોય છે કે સર અમારે આખો સિલેબસ ન લેવો હોય ને અમારે ખાલી કેટી હોય તો એના માટે આ બેસ્ટ છે. 151 રૂપિયામાં હું તમને જે ક્વેશ્ચન આપીશ એ ટાઈપની પીડીએફ તમને જોવા મળશે, પ્લસ દાખલા પણ જોવા મળશે. ખાસ યાદ રાખજો. હાલો, 88 66 51 20 94 નંબર છે, એના ઉપર તમારે આ પેમેન્ટ કરી દેવાનું છે 151 રૂપિયામાં અને તમે આ પીડીએફ ખરીદી શકો છો. પરંતુ જો તમારે ઓલ સબ્જેક્ટની પીડીએફ એપ્લિકેશનમાંથી ખરીદવી હોય તો ખાસ યાદ રાખજો, જે લોકો રેગ્યુલર વિદ્યાર્થી છે એ લોકો ઉતાવળ ન કરતા, ત્યાં તમને 300 રૂપિયામાં એમકોમ સેમિસ્ટર 1નો આખો સિલેબસ આપી દેવામાં આવશે. એટલે કે 5 સબ્જેક્ટ તમને દઈ દેવામાં આવશે. તો ખાસ યાદ રાખજો, 5 સબ્જેક્ટનો આ પ્રાઇસ છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે તમે લાભ લઈ લ્યો. આ વિડીયો તમે મેક્સિમમ શેર કરો એટલે બધા વિદ્યાર્થીઓ ખરીદી શકે છે. એમાં અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટના આઈએમપી સેશન હશે, એ પણ મુકાઈ ગયા છે. બિઝનેસ રિસર્ચની તમને પીડીએફ પણ ફ્રીમાં આપી દેવામાં આવશે. મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર છે એ પણ તમને આપી દેવામાં આવશે. મેનેજરલ ઇકોનોમિક્સ છે અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી, આ બધું તમને અત્યારે લાભ લેવાનો છે. આજનો છેલ્લો દિવસ છે વિદ્યાર્થી મિત્રો. આજે તમે પરચેસ કરી લેજો, ત્યાર પછી એપ્લિકેશનના કાલથી ભાવ વધવાના છે. એટલા માટે આજે તમને હજી 40% ડિસ્કાઉન્ટ છે. ખરેખર કોર્સ 500 રૂપિયાનો છે, પરંતુ એમાં 40% ઓફ રાખ્યું છે. એટલા માટે તો ઉતાવળ કરીને તમે ઘાયોઘા ખરીદી કરી શકો છો. આ 5 સબ્જેક્ટનું તમને સોલ્યુશન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કરી લેજો. અને જો તમારે કેટી છે તો તમારે એક જ પીડીએફ પરચેસ કરવી છે, અને જેને કેટી નથી એને પણ એક જ પીડીએફ પરચેસ કરવી છે, તો 151 રૂપિયામાં પેમેન્ટ કરી શકો છો. તો ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો આઈએમપી સેશનમાં આગળ વધી કે તમારે હવે કઈ રીતે ખરીદી કરવાની છે. મેં તમને કીધું છે ગીવ ધ મિનિંગ ઓફ પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા, એટલે કે પ્રાથમિક ડેટા અને આ જે છે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને 2 સ્ટાર કરેલા છે આ ક્વેશ્ચનમાં, તમને ખબર હોવી જોઈએ. ડિસ્કસ ધ વેરિયસ મેથડ ઓફ ધ પ્રાઇમરી ડેટા એન્ડ કલેક્શન ડેટા, પ્રાથમિક માહિતી એકત્રિત કરીને જુદી પદ્ધતિઓ સમજાવો. ત્યાર પછી આપણે યુનિટ 3 ની વાત કરવાના છીએ, ઓર્ગેનાઇઝેશન ઓફ બિઝનેસ રિસર્ચ સેમ્પલ લિંક, એટલે કે ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ વેરિયસ ટેકનિક્સ ઓફ સેમ્પલિંગ ઇન બિઝનેસ રિસર્ચ, ધંધાકીય સંશોધનની નિદર્શનની વિવિધ પદ્ધતિઓ સમજાવો. ત્યાર પછી ડિસ્કસ ધ મિનિંગ એન્ડ ડેફિનેશન ઇન નીડ અ સેમ્પલિંગ રિસર્ચ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ સેમ્પલિંગ ડિઝાઇન, હાઉ ટુ અ ફોર્મ્યુલેટ ગુડ સેમ્પલિંગ ડિઝાઇન, નિર્દેશ ડિઝાઇન સમજાવો અને સારા નિર્દેશની રચના કેવી રીતે કરવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ધ વેરિયસ મેથડ ઓફ રેન્ડમ સેમ્પલિંગ ટેકનિક્સ વિથ એપ્રોપ્રિએટ ઇલસ્ટ્રેશન. હવે જો અહીંયા તમારે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે તો આ ક્વેશ્ચન ટાઈપના તમને જોવા મળી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ હાઇપોથેસિસ એન્ડ રાઇટ અ ડિટેલ્સ નોટ્સ ઓન હાઇપોથેસિસ ટેસ્ટિંગ, પરિકલ્પનાના પ્રકાર જણાવો. અને આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ખાસ કહું છું કે જે લોકોને ખબર હોવી જોઈએ કે સ્ટાર કરે છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાકીના ક્વેશ્ચન પણ અચૂકપણે વાંચી લેવાના છે. અને વિદ્યાર્થી મિત્રો તમારે આ ટાઈપની પીડીએફની જો પરચેસ કરવી છે, તમારે વિથ સોલ્યુશન જોતું હોય તો એકમાત્ર ટ્રસ્ટેડ પ્લેટફોર્મ હોય તો એ કયું છે? એસસીસી એપ્લિકેશન. વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે આવી રીતે એક્ઝામમાં સ્ટ્રેસ લાગે છે અને મારે શું કરવું શું ન કરવું સમજાતું ન હોય તો ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જે સિમ્પલ લેંગ્વેજમાં છે, આઈએમપી સમ અને વિથ આન્સર પણ છે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ છે.
અને આ નોટ્સ તમે મેળવ્યા પછી તમે આ ટાઈપના હેપી થઈ જવાના છો. તો ફટાફટ તમે ડાઉનલોડ કરી લો અને એપ્લિકેશન અને ત્યાંથી તમે આ કોર્સ છે એ પરચેસ કરી શકો છો. માત્ર ને માત્ર 5 સબ્જેક્ટ તમારા આવી જવાના છે. 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ છે ઓલરેડી સ્કોર હાઈ માર્ક્સ કરેલા. તો વિદ્યાર્થી મિત્રો તમે રાહ ન જોવો, ફટાફટ આજે તમે ફર્સ્ટ ટાઈમ આ ચેનલ પર આવેલા છો અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી લેજો. સાથે સાથે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનમાં 300 રૂપિયાનો આજે જે છેલ્લો દિવસ છે, આજે ખાસ કહું છું વિદ્યાર્થી મિત્રો, છેલ્લો દિવસ છે. આજે તમે આ ખરીદી કરી શકો છો અને આમાં તમને ઘણા બધા બેનિફિટ મળવાના છે, કારણ કે ઓલ સબ્જેક્ટ લખેલું છે. વિદ્યાર્થી મિત્રો 5 સબ્જેક્ટ એટલે કે 5 વિષય છે, એ તમારા 5 વિષયનું તમને આઈએમપી સોલ્યુશન પણ મળી જશે અને સાથે વિડીયો લેક્ચર ફ્રીમાં જોવા મળવાના છે. એક જ પ્લેટફોર્મ છે. પરંતુ જો તમારે એક જ પીડીએફ પરચેસ કરવી છે, તમારે કેટી છે અને બિઝનેસ રિસર્ચમાં એક જ પીડીએફ જોઈ છે, તો માત્ર 151 રૂપિયામાં તમે ખરીદી કરી શકો છો અને એ તમે વોટ્સઅપ દ્વારા ખરીદી કરી શકો છો. અને તમારું આ સ્કેનર છે, એમાં તમારા આ નંબર છે 8866512094, એમાં તમારે આ નંબર છે એ વોટ્સઅપ નંબર છે. એમાં તમારે શું કરવાનું છે કે તમે જે પેમેન્ટ કરો છો ઓનલાઈન 151, એ તમારે આમાં ફોરવર્ડ કરવાનું છે, જે લોકોને કેટી છે અથવા તો એક જ પીડીએફ જોઈ છે એના માટે. અને આ સ્કેન કરેલું તમે મોકલશો અને એ તમારો જે ચાર્જ હશે 151 તમે જેવું મૂકી દેશો, એમાં તમને 10 મિનિટમાં પીડીએફ છે એ તમને મળી જવાની છે. આ નંબર ઉપર ગૂગલ પે, ફોનપે તમે બધું અવેલેબલ છે, કરી શકો છો. અને જે લોકોને ફૂલ સિલેબસ છે એના માટે તો ખાસ કહું છું, તમે કોમર્સના વિદ્યાર્થી છો તો 300 રૂપિયામાં ચાર્જ કરાય કે ત્યાં તમને બધું આઈએમપી મળી જવાનું છે. ચલો હવે આપણે યુનિટ 4 ની વાત કરીએ આઈએમપી સેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો યુનિટ 4 છે ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક એન્ડ ક્વોન્ટિટી કંટ્રોલ ચાર્ટ. વોટ ઇઝ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ સ્ટેટ તો એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઇઝ. આંકડાશાસ્ત્રનું જે તમારે નિયંત્રણ કરવાનું છે અને તેના ફાયદા અને મર્યાદા જણાવવાના છે. અને ત્યાર પછી તમારા માટે આ ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ બની શકે છે, ખાસ યાદ રાખજો. અને લાસ્ટ ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં આવશે કે ડિસ્કસ ધ વેરિયસ ક્વોન્ટિટી કંટ્રોલ ચાર્ટ વિથ એક્ઝામ્પલ. કે અહીંયા તમારે આલેખના ઉદાહરણ છે એ તમારે તમારા શબ્દમાં સમજાવવાના હોય છે, પરંતુ તમને ન આવડતું હોય છે, એટલા માટે તમારે પીડીએફ પરચેસ કરવી પડે. અને દાખલાની વાત કરો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં દાખલા પૂછાશે. જોઈ શકો છો તમારી સામે જો આ દાખલાની એક નોટ્સ મૂકેલી છે કે અહીંયા જો લખેલું છે યુનિટ 4 એની અંદર બી સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સ એટલે તમારે આ ટાઈપના સમ પૂછાશે, એનપી ચાર્ટની મેથડ પૂછાવાની છે. આવતીકાલના પેપરમાં માની લ્યો પૂછાઈ ગયું તો શું કરશો? નહીં આવડે. એના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, જેથી કરીને તમને ત્યાં તમામ વિડીયો છે એ જોવા મળશે. અને હા, જે લોકોને એક જ કોર્સ પરચેસ કરવો છે 151 રૂપિયામાં પેમેન્ટ કરી શકે છે. અને આ બધા દાખલાના વિડીયો લેક્ચર પણ આપણે યુટ્યુબમાં મૂકેલા છે, પરંતુ ઓમાં તમને ડિટેલ્સમાં સમજાવતા હોય છે. એટલા માટેના પીડીએફ છે, તમે એના વિથ સોલ્યુશન પણ છે, આવું ટેન્શન ન લેતા, આનું સોલ્યુશન પણ છે આપણી પાસે. આના વિડીયો લેક્ચર છે, મેં તમને જે દાખલાની એક રીત આપેલી છે, જો તમે જોઈ શકો છો સી ચાર્ટની મેથડ છે. અને 20 ગુણનો દાખલો અથવા 15 ગુણમાં દાખલા પૂછાય એવા દાખલા છે, 15-15માં પૂછાય એવા દાખલા છે, બહુ નાના દાખલા છે, કાંઈ ટેન્શન નથી લેવાનું. ટાઈપ્સ ઓફ ને પી ચાર્ટ છે, એ આ 3 મેથડ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, મેં તમને અહીંયા બતાવેલી છે. અને લાસ્ટમાં હજી એક અને આ પીડીએફ નોટ્સ મેળવ્યા પછી આ ટાઈપના તમે હેપી થઈ જવાના છો વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે તમે પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી લો એસસીસી એપ્લિકેશન, તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો અને તમારો સ્કોર છે હાઈ કરો વિદ્યાર્થી મિત્રો. આજના જમાનામાં તમને ઘણું બધું આવી રીતે શીખવા મળે છે ખાસ કરીને. અને હજી એકવાર તમને કહું છું કે જો તમારે ઓલ સબ્જેક્ટ ખરીદવા હોય તો 300 રૂપિયામાં મળી જશે એપ્લિકેશનમાંથી. અને જો તમારે એક જ સબ્જેક્ટની પીડીએફ જોઈ છે, એટલે કે માત્ર બિઝનેસ રિસર્ચ, તો તમને જે મેં નંબર આપેલો છે એ નંબરમાં તમે આ QR કોડ છે એ સ્કેન કરીને એનું પેમેન્ટ છે 151ની રિસીપ્ટ છે એ તમે આ જે નંબર આપું છું, હજી એકવાર આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો, એમાં શેર કરી દેજો 8866512094. આ નંબર છે, એમાં તમે પેમેન્ટ કરી શકો છો. અને હા, હવે તમારી જે ટ્રેડિશનલ પ્રિપેરેશન છોડીને તમે સ્માર્ટ પ્રિપેરેશન તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો, અને અમારી સાથે જોડાઈ જાઓ. ચલો, આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ ખાસ યુઝફુલ થશે. તમારે પરીક્ષામાં કેવા ક્વેશ્ચન આવે છે ખાસ તમે કોમેન્ટમાં પણ જણાવજો. આપણો સેશન કેવો તમને લાગે છે એટલા માટે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. ટાટા, બાય બાય. આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી બેસ્ટ ઓફ લક છે.